મને રામાયણનો એ પ્રસંગ યાદ આવે છે. મહારાજા દશરથ પોતાના ચારે દીકરાઓની જાન લઈ અને મિથિલા નગરીમાં ગયા. ત્યારે મિથિલાના મહારાજા દશરથના વેવાઈ મહારાજા જનક જાનનું સ્વાગત કરવા માટે સામે ગયા. દશરથ અને જનક એ બંનેની મુલાકાત થાય છે, એ બંને મળે છે. જ્યારે મહારાજા દશરથ જનકજીની પાસે જાય છે ત્યારે એ નીચે નમી અને જનકજીના ચરણ સ્પર્શ કરે છે, જનકજીને પગે લાગે છે. મહારાજા દશરથ જેવા જનકજીને પગે લાગવા ગયા ને એટલે તરત જ જનકજી એમના બંને હાથ પકડી લીધા, એમને ઊભા કર્યા અને પછી એવું કહ્યું કે તમારા જેવા ચક્રવર્તી સમ્રાટ મારા જેવા મિથિલાના રાજાને પગે લાગે એ યોગ્ય નથી. તમે બધી રીતે મારા કરતા ચડિયાતા છો. તમે અયોધ્યા જેવી મોટી નગરીના રાજા છો, હું તો માત્ર મિથિલા જેવી નાની નગરીનો રાજા છું. તમે ઉંમરમાં પણ મારા કરતા મોટા છો અને તમે દીકરાના પિતા છો. તમામ રીતે તમે મારા કરતા ચડિયાતા છો અને છતાંય તમે મને પગે લાગો એ જરાય ઔચિત્ય જેવું નથી લાગતું. અને એ વખતે મહારાજા દશરથ જે જવાબ આપે છે ને એ સાંભળવા જેવો છે. મહારાજા દશરથ જનકજીને એવું કહે છે કે તમારી વાત સાચી, હું સત્તાની રીતે, ઉંમરની રીતે, સામાજિક રીતે, બધી રીતે તમારા કરતા મોટો કહેવાઉં. પણ આજે હું મારા 4 દીકરાઓની જાન લઈને અહીંયા આવ્યો છું. તમે તમારા ભાઈની દીકરીઓ અમને અર્પણ કરશો, તમે દીકરીઓનું કન્યાદાન કરશો. આજે તમે દાતાની ભૂમિકામાં છો, તમે દાન કરવાના છો અને હું યાચકની ભૂમિકામાં છું, હું દાન સ્વીકારવાનો છું. અને દાતા પાસે યાચક હંમેશા નમેલો જ હોય એટલે હું તમને નમન કરું છું, કારણ કે તમે દાન આપવાના છો. અહીંયા જેટલી દીકરીઓના માતા અને પિતા છે, આ 15 દીકરીઓ આજે પ્રભુતામાં પગલા માંડી રહી છે, એ 15 દીકરીઓના માતા અને પિતા એને આ દીકરીઓએ દાતાની ભૂમિકામાં મૂક્યા છે. ભલે એમની આર્થિક પરિસ્થિતિ ગમે એવી સામાન્ય હોય, પણ પ્રત્યેક દીકરી પોતાના માતા પિતાને દાતા બનવાનું સૌભાગ્ય આપે છે. આપણા લગ્નની આ સૌથી મોટી ખાસિયત છે જે ઘણા જોઈ શકતા નથી. કર્ણ દાનવીર હતા, આ જગતના સૌથી મોટા દાનવીર કહેવાય છે. એવું કહેવાય છે કે કર્ણએ પોતાના અંગનો અમુક ભાગ પણ એમણે દાનમાં આપેલો હતો. કર્ણ પોતાના શરીરના અંગનું દાન કરી શકે, પોતાની તમામ સંપત્તિનું દાન કરી શકે, આટલા મોટા દાતા હોવા છતાં પણ કર્ણના નસીબમાં કન્યાદાન નહોતું. એમને દીકરી નહોતી. કન્યાદાન એમને નસીબમાં નહોતું. એટલે પ્રત્યેક દીકરીઓ પોતાના માતા પિતાને દાતા બનવાનું આ સૌભાગ્ય આપે છે. જેટલા દીકરાના માતા પિતા છે ને, એ દીકરાના માતા પિતાને મારી હાથ જોડીને વિનંતી છે કે જેવી રીતે મહારાજા દશરથ જનકજીના ચરણોમાં નમ્યા હતા, એમ દીકરાના માતા પિતાએ દીકરીના માતા પિતાને વંદન કરવા જોઈએ કે જે દીકરીને તમે 20, 22, 24 વર્ષ સાચવી, મોટી કરી, ભણાવી, ગણાવી અને એ દીકરી અમારા ઘરની અંદર તમે આપો છો એટલે અમે તમને વંદન કરીએ છીએ. આ નવી પરંપરા એક શરૂ થવી જોઈએ. આજે લગ્ન થઈ રહ્યા છે, આપણે બધા લગ્નમાં જઈએ, લગ્નની મજા માણીએ, સરસ મજાનું ભોજન હોય. મેં તો એન્ટ્રી કરી ત્યારે જ જોયું જમવાનું ચાલુ થઈ ગયું હતું, એટલે જમી લઈએ અને પછી અહીંથી વિદાય થઈએ. પણ લગ્નની બાબતમાં મારે એક વસ્તુ તમારા ધ્યાન પર મૂકવી છે કે આપણા ઋષિ મુનિઓએ લગ્નના અલગ અલગ 8 પ્રકાર પાડેલા છે. આપણા લગ્નના 8 પ્રકાર છે. કદાચ કોઈને ખબર ના હોય તો આજે એ જાણી અને સમજીને જજો. અને કયા પ્રકારના લગ્નમાં આપણે સામેલ થઈએ છીએ એનો પણ આપણને ખ્યાલ આવે. માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી આજે એમને ચાલુ દિવસ છે અને છતાંય અહીંયા આવ્યા, એમનો આપણે જોરદાર તાળીઓ દ્વારા આભાર માનીએ અને એમને વિદાય આપીએ. જે 8 પ્રકારના લગ્નોની આપણા શાસ્ત્રોમાં વાત થઈ છે, એમાં સૌથી પહેલામાં પહેલો પ્રકાર, એ પ્રકારનું નામ છે બ્રહ્મ લગ્ન.
સાંભળજો આ પ્રકાર કદાચ ક્યાંય નહીં સાંભળ્યા હોય. બ્રહ્મ લગ્ન. બ્રહ્મ લગ્ન લગ્નનો એક એવો પ્રકાર છે કે જેમાં લગ્ન બાદ પતિ પત્ની તરીકે એકબીજાને જોવાને બદલે માત્ર આત્મ સ્વરૂપે જોતા હોય. અત્યંત પવિત્ર પ્રકારના આ લગ્ન કહેવાય છે. જલારામ બાપા અને વીરબાઈ માના લગ્ન એ આ પ્રકારના બ્રહ્મ લગ્ન હતા. લગ્નનો બીજો પ્રકાર છે આર્ષ લગ્ન. પરમાત્માએ જ્યારે કોઈ કાર્ય કરવા માટે કોઈને નિમિત્ત બનાવવા હોય અને એ માટે જે લગ્ન થાય એને આર્ષ લગ્ન કહેવાય છે. સત્યવતી અને પરાશરના લગ્ન એ આર્ષ લગ્ન હતા, કારણ કે એમના દ્વારા એમને જગતને વેદવ્યાસજીની ભેટ આપવી હતી. લગ્નનો ત્રીજો પ્રકાર એને દૈવ લગ્ન કહેવાય છે. એક જન્મની અંદર એકબીજાને પ્રેમ કરતા બે વ્યક્તિઓ મળી ન શકે અને એક થવા માટે જ્યારે બીજો જન્મ લે, ત્રીજો જન્મ લે, પણ પૂર્વ જન્મના પ્રેમીઓ જ્યારે ભેગા થાય અને એમના જે લગ્ન થાય એવા પ્રકારના લગ્નને આપણા શાસ્ત્રોએ દૈવ લગ્ન કહ્યા છે. ચોથો પ્રકાર એ પ્રાજાપત્ય પ્રકારના લગ્ન છે. એવા લગ્ન કે જ્યાં માતા પિતાની સંમતિ સાથે, પરિવારના સંસ્કારો જોઈને અને પ્રજોત્પત્તિ દ્વારા આપણો વંશ વેલો આગળ રાખવાના હેતુથી જે લગ્ન થાય છે એ લગ્નને પ્રાજાપત્ય પ્રકારના લગ્ન કહેવાય છે. લગ્નનો ચોથો પ્રકાર એ ગાંધર્વ લગ્ન છે. જ્યારે પુરુષ અને સ્ત્રી એકબીજાના ગુણ જોઈને પરિવારની મંજૂરી વગર લગ્ન કરે છે એ ગાંધર્વ લગ્ન છે, જેને પ્રેમ લગ્ન પણ કહેવાય છે. લગ્નનો છઠ્ઠો પ્રકાર એ છે અસુર લગ્ન. જ્યારે સંસ્કાર જોવાને બદલે માત્ર ને માત્ર સંપત્તિ જોઈને દીકરી આપવામાં આવે અને લગ્ન કરવામાં આવે એને આપણા શાસ્ત્રોએ અસુર લગ્ન કહ્યા છે. સાતમો પ્રકાર છે રાક્ષસ લગ્ન. જ્યારે કોઈ સ્ત્રીની સંમતિ વગર એમની સાથે લગ્ન કરવામાં આવે, દીકરી સંમતિ નથી આપતી પણ બળજબરી પૂર્વક એ દીકરી સાથે લગ્ન કરવામાં આવે છે, તો એવા પ્રકારના લગ્નને રાક્ષસ લગ્ન કહ્યા છે. અને આઠમો પ્રકાર છે પિશાચ લગ્ન. જ્યાં બળજબરી પૂર્વક દીકરીના લગ્ન કરવામાં આવે અને લગ્ન પછી એમના પર અત્યાચાર પણ ગુજારવામાં આવે એને પિશાચ પ્રકારના લગ્ન કહ્યા છે. આ 8 પ્રકારના લગ્ન પૈકી આજે આપણે સૌ આ 15 માંડવાઓમાં જે લગ્ન થઈ રહ્યા છે, જેના સાક્ષી બની રહ્યા છીએ, એ ચોથા પ્રકારના લગ્ન એટલે કે પ્રાજાપત્ય પ્રકારના લગ્ન છે. આપણે બધાએ જે લગ્ન કર્યા એ પ્રાજાપત્ય પ્રકારના લગ્ન છે. આ લગ્ન જ્યારે થશે, બ્રહ્મદેવો અત્યારે એમની વિધિ દરેક મંડપમાં શરૂ કરશે અને એમાં નવ દંપતીને 4 પ્રકારના સૌભાગ્ય આપવામાં આવશે. બહેનોને ખાસ ખબર હોય, કારણ કે બહેનો જ્યારે સૌભાગ્ય આપવા માટે જાય ત્યારે હાથમાં અક્ષત લઈને જાય. 4 બહેનો જાય અને ચારેય બહેનો પેલી કન્યાના કાનમાં એક એક સૂત્ર આપીને આવે. 4 પ્રકારના સૌભાગ્ય આપવામાં આવે. એ 4 પ્રકારના સૌભાગ્ય કયા છે? પહેલું સૌભાગ્ય આપવામાં આવે છે ઇન્દ્ર ઇન્દ્રાણીનું સૌભાગ્ય. બીજું સૌભાગ્ય અપાય છે બ્રહ્મા સાવિત્રીનું સૌભાગ્ય. ત્રીજું સૌભાગ્ય અપાય છે કૃષ્ણ રૂક્ષ્મણીનું સૌભાગ્ય અને ચોથું સૌભાગ્ય અપાય છે શિવ પાર્વતીનું સૌભાગ્ય. આ 4 સૌભાગ્ય અપાય છે. આવા સૌભાગ્ય શું કામ રાખ્યા હશે? ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે. ઇન્દ્ર અને ઇન્દ્રાણી એટલે સુખ અને સમૃદ્ધિથી ભરપૂર જીવન. બ્રહ્મા અને સાવિત્રી એટલે કર્મથી ભરપૂર જીવન, એટલું કર્મ કરે, એટલું કામ કરે. કૃષ્ણ અને રૂક્ષ્મણી એટલે પ્રેમથી ભરપૂર જીવન અને શિવ અને પાર્વતી એટલે ભક્તિથી ભરપૂર જીવન. આ 15 નવ દંપતીઓને આપણે સાથે મળી અને એમને શુભેચ્છાઓ આપીએ કે તમારું દાંપત્ય જીવન ઇન્દ્ર અને ઇન્દ્રાણીના જેવું સમૃદ્ધિમય બની રહે. તમારું દાંપત્ય જીવન બ્રહ્મા અને સાવિત્રીની જેમ કર્મમય બની રહે. તમારું દાંપત્ય જીવન કૃષ્ણ અને રૂક્ષ્મણીની જેમ પ્રેમમય બની રહે અને તમારું દાંપત્ય જીવન શિવ અને પાર્વતીની જેમ ભક્તિમય બની રહે. સમૂહ લગ્ન જ્યારે થઈ રહ્યા છે ત્યારે અહીંથી ચંદ્રકાંત પટેલ સાહેબે પણ વાત કરી, આદરણીય એચ.એસ. પટેલ સાહેબે પણ વાત કરી કે સમાજે હવે આ દિશામાં વિશેષ જાગૃત થવાની જરૂર છે.
હું આગળ હમણાં વાત કરવાનો જ છું, પણ અત્યારે એટલું કહીશ કે સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ પણ પોતાના સંતાનોના લગ્ન આ સમૂહ લગ્નમાં કરી અને નવો ચીલો ચાતરવો જોઈએ. સાહેબ, સુરતની અંદર આપણા પાટીદાર સમાજનું ગૌરવ કહી શકાય એવું એક પરિવાર એટલે સવાણી પરિવાર, વલ્લભભાઈ સવાણી, જે પિતા વગરની દીકરીઓના લગ્ન જેમના પુત્ર મહેશભાઈ સવાણી કરાવે છે અને અત્યાર સુધીમાં 5280 જેટલી દીકરીઓને જે પરણાવી ચૂક્યા છે, એવા સવાણી પરિવારની અંદર જ્યારે મહેશભાઈના લગ્ન આવ્યા એટલે કે વલ્લભભાઈનો સૌથી મોટો દીકરો અને સવાણી પરિવારની અંદર પહેલા લગ્ન આવતા હતા, એમની આર્થિક પરિસ્થિતિ ખૂબ સારી, એ ખૂબ સમૃદ્ધ થયા એટલે સમગ્ર પરિવારને ઈચ્છા હતી કે અત્યંત ધામધૂમપૂર્વક આપણે લગ્ન કરવા છે, કારણ કે આપણા પરિવારનો આ પહેલો પ્રસંગ છે, આપણી આર્થિક સમૃદ્ધિ પણ બહુ સારી છે. જ્યારે પરિવારના મોભી એવા વલ્લભભાઈ પાસે આ વાત આવી ત્યારે વલ્લભભાઈએ એવું કહ્યું કે તમારા બધાની વાત સાચી છે, ભગવાનની કૃપા થઈ, આપણે મહેનત કરી, લક્ષ્મીજીનો વરસાદ થયો, આપણે ખૂબ કમાયા, ખૂબ સમૃદ્ધ થયા અને હવે દીકરાના લગ્ન ધામધૂમથી થાય એમાં કંઈ ખોટું નથી, પણ આપણે જો એવી રીતે કરશું તો સમાજના બીજા લોકો પણ એમ કરશે અને સમાજના લોકોમાં કોઈકે તો આગળ આવવું પડે, કોઈકે તો નવી પહેલ કરવી પડે અને એટલા માટે આપણે નિર્ણય કરીએ છીએ કે આપણે મોટા પાયે ખર્ચ કરવો નથી. એટલું જ નહીં, આપણે ગમે એટલા સુખી સમૃદ્ધ હોઈએ, આપણે કરોડપતિ કે અબજપતિ ભલે હોઈએ, પણ મહેશના લગ્ન આપણે સમૂહ લગ્નમાં કરવા છે. સાહેબ, એમને ખાલી નિર્ણય કર્યો એટલું નહીં, સાહેબ એના સાક્ષી છે, કારણ કે સાહેબ તો શરૂઆતમાં સુરતની અંદર સેવા બજાવી ચૂક્યા છે. યસ, અને અહીંયા આવ્યા હતા એવું પણ સાહેબ કહે છે 20મા સમૂહ લગ્નની અંદર સાહેબ એમણે પોતાના એક દીકરાના નહીં, એના 3 દીકરાના અને એક દીકરીના બધાના લગ્ન એને સમૂહ લગ્નમાં કર્યા છે. ખાલી એટલું નહીં, હવે દીકરાના દીકરાઓ પરણવા લાયક થયા, 4 પૌત્રોને પરણાવ્યા, 4 પૌત્રો એમના લગ્ન પણ એમને સમૂહ લગ્નમાં કરી અને સમાજને એક નવો રાહ ચીંધ્યો છે કે તમે ગમે એટલા મોટા હોય, સમૂહ લગ્નમાં લગ્ન કરીને પણ તમે સમાજને એક નવી દિશા આપી શકો. આ લગ્ન સિવાય આજના પ્રસંગે મારે હવે જે વાત કહેવી છે, જરા ધ્યાનથી એ વાતને સાંભળજો. હું સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને વાત કરીશ, પણ બહુ અગત્યની વાત મારે આપ સૌની સમક્ષ મૂકવી છે અને વાતની શરૂઆત એક સરસ મજાના નાના પ્રસંગ સાથે. વર્ષો પહેલાની આ વાત છે, ત્યારે લાઇટની શોધ થયેલી નહોતી, આખું જગત અંધારિયા યુગમાં જીવતું હતું અને એ વખતે જ્યારે સાંજ પડે એટલે ગામના ચોકમાં મશાલ પ્રગટાવવામાં આવે. એક ગામ હતું, એ ગામથી દૂર એક ઝૂંપડીમાં એક ફકીર રહેતા, એક સૂફી સંત રહેતા, એમનું નામ હતું રાબિયા બસરી. એકવાર સાંજનો સમય હતો, ગામના ચોકમાં પેલી મશાલ પ્રગટાવેલી એટલે રાબિયા બસરી એ ગામના ચોકમાં આવ્યા અને મશાલના અજવાળામાં એ કંઈક શોધતા હતા. 4-5 યુવાનો ત્યાંથી પસાર થયા, એમણે જોયું કે રાબિયાજી કંઈક શોધે છે. વડીલ હતા, વૃદ્ધ હતા, સૂફી સંત હતા, આદરણીય વ્યક્તિ હતા. એટલે યુવાનોને થયું કે આપણે એમને પૂછીએ. એક યુવાને પૂછ્યું, તમારું કંઈ ખોવાયું છે? રાબિયાજી કે હા, કપડા સાંધવાની સોય ખોવાઈ ગઈ છે અને એ શોધું છું. પેલા યુવાનો કે મદદ કરીએ? રાબિયાજી કે તો બહુ સારું, હું તો વૃદ્ધ છું, મને આંખે એટલું દેખાતું નથી, તમે યુવાન છો, તમારી આંખો તેજસ્વી હોય, ઝડપથી મળશે. એ યુવાનોએ સોય શોધવાની શરૂઆત કરી. 10 મિનિટ સુધી મશાલના અજવાળામાં આખો ચોક જોઈ લીધો, પણ ક્યાંય સોય મળી નહીં. એટલે એક યુવાને રાબિયાજીને કહ્યું કે અમે 10 મિનિટથી પ્રયત્ન કરીએ છીએ, સોય મળતી નથી, આ સોય ખોવાઈ છે કઈ જગ્યાએ એ કયો ને તો ત્યાં જ શોધીએ. એટલે રાબિયાજીએ એવું કહ્યું કે સોય તો મારી ત્યાં ઝૂંપડામાં ખોવાઈ છે. ગામની બહાર ઝૂંપડું હતું, એ તરફ આંગળી ચીંધીને કે સોય તો ક્યાં ખોવાઈ છે. યુવાનો હસવા માંડ્યા. રાબિયાજી કે કેમ હસો છો? યુવાનો કે હસીએ નહીં તો શું કરીએ, સોય ઝૂંપડામાં ખોવાઈ છે તો ગામના ચોકમાં શું શોધો છો? રાબિયાજી કે પણ અજવાળું અહીંયા છે.
મારા પાસે દીવો નથી, ત્યાં ઝૂંપડામાં અંધારું છે, એટલે અહીંયા શોધવા આવી છું. પેલા યુવાનો એટલા હશે હસતા હસતા યુવાનોએ કહ્યું કે તમે મૂર્ખ જેવી વાત કરો છો, તમે પાગલ જેવી વાત કરો છો. તમારી સોય અહીંયા ખોવાય જ નથી. તો આ ખાલી મશાલ નહીં, દિવસ હોય ને દિવસ, તો એમાંય મળે નહીં, કારણ કે ખોવાણી હોય ત્યાં મળે, અહીંયા થોડીક મળે. આ તો મૂર્ખ જેવી વાત છે. હવે રાબિયાજીએ જવાબ આપ્યો કે મારે તમને જે વાત કેવી છે ને એનો પાયો છે. રાબિયાજીએ યુવાનોને કહ્યું તો હું એકલી નહીં, દુનિયાના મોટા ભાગના લોકો પણ મૂર્ખા જ છે. પેલા યુવાનો કે કેમ તમે એવું કહો છો? રાબિયાજી કે દુનિયાના લોકોનું સુખ અને શાંતિ ખોવાયા છે કોઈ જુદી જગ્યાએ અને શોધે છે કોઈ જુદી જગ્યાએ. મોટા ભાગનાને સુખ અને શાંતિની અનુભૂતિ થતી નથી. કેમ? કારણ કે ખોવાણા છે જુદી જગ્યાએ, ગોતે છે જુદી જગ્યાએ. આજે આ લગ્ન પ્રસંગે અહીંયા જ્યારે આટલા બધા લેઉવા પાટીદાર સમાજ પરિવારના સભ્યો ભેગા થયા છે, ત્યારે મારે તમને સુખના 5 સરનામા આપવા છે. એ 5 જગ્યાએ સાચું સુખ છે. જે 5 જગ્યાએ ધ્યાન આપીએ તો ખરા અર્થમાં આપણને સુખ અને શાંતિની અનુભૂતિ થાય. મારે 5 પ્રકારના સ્વાસ્થ્યની વાત કરવી છે. મારું 5 પ્રકારનું સ્વાસ્થ્ય જળવાય એ બહુ જરૂરી છે. સૌથી પહેલું, હવે અહીંથી પ્રેક્ટિકલી જરા સમજવાનો પ્રયત્ન કરજો. સુખી થવું હોય તો મારું નાણાકીય સ્વાસ્થ્ય જળવાય એ બહુ જરૂરી છે. સુખી થવા માટે મારી ફાઇનાન્શિયલ હેલ્થ સારી હોવી જોઈએ. હું પૈસે ટકે સમૃદ્ધ હોવો જોઈએ. સુખી થવા માટે પૈસા બહુ જરૂરી છે, સંપત્તિ બહુ જરૂરી છે. લોકો ભલે ગમે એટલી મોટી મોટી વાતો કરે, કેટલાક એવું કહે આ પૈસા એટલે માયા કહેવાય, માયા, એની બહુ જરૂર નહીં, એનાથી જાતને મુક્ત કરવી. આવી વાતો કરે, આવી વાતો કરનારા જ સૌથી વધારે માયા ભેગી કરીને બેઠા હોય પાછા. તમે જોજો સાહેબ, તમારી પાસે પૂરતી સંપત્તિ હોય તો જીવનના કેટલાક પ્રશ્નોનો ઉકેલ આપ મેળે આવી જાય. અને એટલે મારી પાસે પૂરતી સંપત્તિ આવે, હું આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ થાવ, મારા પરિવારની આર્થિક પ્રગતિ થાય, મારું નાણાકીય સ્વાસ્થ્ય જળવાય, એ પહેલું સુખ છે. એના માટે મારે કરવાનું શું? આમાં ઘણાય કે સાહેબ ઈચ્છા તો છે જ, તે અબજપતિ બનવું જ સાહેબ, પણ હારું થાતું જ નથી ભેગું. કરવું શું સાહેબ? એના માટેની મારે વાત કરવી છે. સાહેબ મારું નાણાકીય સ્વાસ્થ્ય સારું રહે એટલે એનો પાયાનો સિદ્ધાંત મારા આવકના પ્રમાણમાં હું ખર્ચ કરતો થાવ. મારી જેટલી આવક હોય ને એના પ્રમાણમાં મારે ખર્ચ કરવો જોઈએ. સાહેબ આજે પાટીદારોની અંદર એક દૂષણ ઘૂસી ગયું છે, કારણ કે હું કેટલીક વાતો બહુ ખુલીને કહીશ કે આ પાટીદારો હવે આવકના પ્રમાણમાં વધારે ખર્ચ કરતા થઈ ગયા છે, દેવું કરતા થઈ ગયા. અને એમાંય બેંકોએ ક્રેડિટ કાર્ડ આપી દીધા, એટલે મોજે મોજ વાયપરાજ કરે, અને પછી હપ્તા ભરવાના થાય ત્યારે તકલીફ પડે અને વ્યાજે પૈસા લેવા નીકળે અને જમીન પર ગીરવે મૂકે. બોલો કેટલાયની જમીન વહી ગઈ છે આમાં આમાં. પછી જાય એચ.એસ. પટેલ સાહેબ જેવા પાસે, જાય તમારા પ્રમુખ પાસે, આમાં કઈ છોડાઓ ને મને મારું ફલાણા દાબી ગયા છે, મારી જમીન લઈ ગયા છે, મારી પાસેથી દસ્તાવેજ ભલામણા પૈસે હું કેમ લેવા ગયો તો વ્યાજે. અને એટલા માટે ગયો તો કારણ કે આવક કરતા વધારે ખર્ચ કરી નાખ્યો. આપણે સાહેબ દેખાદેખી કરતા બહુ થઈ ગયા છીએ. એકબીજા સાથે એવી દેખાદેખી કરે, અને આટલી મોટી સંખ્યામાં અહીંયા બહેનો ઉપસ્થિત છે. મારે બહેનોને કહેવું છે કે દેખાદેખી કેવી ચાલુ થઈ. એકને ત્યાં લગ્ન હોય, એને આટલી સાડી આપી તો આપણે એના કરતા વધારે સાડી આપવી છે. એને આટલા લોકોને આવી ભેટ આપી, આવા કવર આપ્યા, આપણે વધારે કવર આપવા છે. એને ત્યાં જમવામાં આવી થાળી હતી, આપણે આવી થાળી કરવી છે. સાહેબ દેખાદેખીનું પ્રમાણ તો જુઓ. અહીંયા આપણે લગ્નમાં આવ્યા ને, કેટલાક બહેનો માત્ર ને માત્ર બાકીના બહેનોએ કેવી સાડી પહેરી છે, કેવા ઘરેણા પહેર્યા છે એ જ જોયા કરશે, અને એમાંથી સપનાય જોયા પાછા. આપણે આવું કરવું છે. એની સંપત્તિ, એનું સુખ એને મુબારક, મારે મારી પરિસ્થિતિને આધારે ખર્ચ કરવો જોઈએ. જેટલા ભાઈઓ અહીંયા છે
મેં જે જોયેલું છે, અનુભવેલું છે, એને આધારે કહું છું. કારણ કે આખા ગુજરાતની અંદર પ્રવચન કરવા માટે કે બોલવા માટે જવાનું થતું હોય એટલે અનુભવો છે. અને તમે તમારી આસપાસ અનુભવ્યું હશે. સાહેબ, કેટલીક વ્યક્તિનો પગાર માત્ર 15,000 રૂપિયા, 20,000 રૂપિયા હોય. 15,000, 20,000 કે 25,000 માં ઘર ચલાવવું હોય તો ચલાવી શકાય, મુશ્કેલી ના પડે. પણ 15,000, 20,000 પગાર વાળી વ્યક્તિઓ પાસે પણ મેં આઈફોન જોયા છે. એની પાસે આઈફોન હોય. હવે કેટલાક તો એવા જોયા છે કે શેઠ બિચારો સેમસંગ વાપરતો હોય અને એનો ડ્રાઈવર આઈફોન વાપરતો, એના કામ કરનારો માણસ આઈફોન વાપરતો હોય. ટેકનોલોજીનો ઉપયોગ બિલકુલ કરવો જોઈએ, પણ મારે મારી હેસિયત જોવી જોઈએ. સાહેબ, હું જ્યારે મારી આવક કરતા વધારે ખર્ચ કરીશ ને, એટલે સમજી રાખજો તમારા પરિવારની અંદર આર્થિક મુશ્કેલી આવશે. પણ જો હું આવકની સામે થોડો ઓછો ખર્ચ કરી બચત કરવાની ટેવ પાડું અને એ જ બચતનું યોગ્ય જગ્યાએ રોકાણ કરું તો મારા પરિવારના કેટલાય પ્રશ્નોનો ઉકેલ એની મેળે મેળે મળી જશે. હું તમને એક સત્ય ઘટના કહું. 2012 ની સાલમાં હું જુનાગઢ જિલ્લા પંચાયતની અંદર હિસાબી અધિકારી તરીકે નોકરી કરતો. મારા એકાઉન્ટ વિભાગની અંદર અમારા એક ક્લાર્કની દીકરીના લગ્ન હતા. એ ભાઈ નિમંત્રણ આપવા માટે મને આવ્યા. મેં એમને ચેમ્બરમાં બેસાડ્યા. એક ક્લાર્ક પૂર્ણ નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી કામ કરનાર સરકારી કર્મચારી હતા. એને પગાર સિવાય બીજી કોઈ આવક નહોતી, એને કોઈ જમીન નહોતી, બીજો કોઈ ધંધો નહોતો. એમના ધર્મપત્ની પણ કોઈ નોકરી કરતા નહોતા. કમાનારી વ્યક્તિ એક જ, અને એ પણ પ્રામાણિકતાથી કામ કરનારી વ્યક્તિ, અને દીકરીના લગ્ન હતા. એટલે મેં એ ભાઈને એવું કહ્યું કે તમારી દીકરીના લગ્ન છે, તમને કેટલીક આર્થિક મુશ્કેલી હોય એ હું સમજી શકું છું. કારણ કે આપણી પરંપરા પ્રમાણે કેટલો ખર્ચો તમારે કરવો પડતો હોય. તો તમને મદદની જરૂર હોય તો મને કયો. હું આપણા કોઈ કોન્ટ્રાક્ટરને કહી તમને 5 લાખ રૂપિયા જેવી જરૂર હોય તો એ તમને અપાવું, અને પછી તમે તમારી અનુકૂળતાએ ધીમે ધીમે એમને પાછા આપી દેજો. હવે ભાઈએ જે જવાબ આપ્યો ને, સાંભળજો. મને કે ના સાહેબ, કોઈ મદદની જરૂર નથી. મેં એમને એવું કહ્યું કે તમે સંકોચ નહીં રાખતા, તમે શરમ નહીં રાખતા, તમને ખરેખર મદદની જરૂર હોય તો કહો, અને આપણે એમના પૈસા લેવા નથી, ખાલી તમને વગર વ્યાજે અપાવવા છે. તમારી અનુકૂળતાએ એમને ધીમે ધીમે તમે પરત કરી દેજો. એ ભાઈએ એવું કહ્યું કે સાહેબ, મને મદદની જરૂર છે જ નહીં. પછી એમણે જે વાત કરીને સાંભળવા જેવી છે કે સાહેબ, મારી દીકરી 23 વર્ષની છે. 23 વર્ષ પહેલા આ દીકરીનો જન્મ થયો. મને સાહેબ એ જ વખતે ખબર હતી કે આ દીકરીને અમુક વર્ષ પછી મારે સાસરે વળાવવાની છે, અને મારી સમાજની એક પરંપરા છે, અને એ પરંપરા પ્રમાણે મારે દીકરીને કેટલાક દાગીનાઓ આપવા પડશે, મારે જમાઈને એકાદો દાગીનો આપવો પડશે, મારા પારિવારિક લોકોને બોલાવી એમને જમાડવા પડશે. આ બધી મને ખબર હતી. અને એટલે એ જ વખતે મેં અને મારા પત્નીએ દીકરીના જન્મ પછી સાથે બેસીને એવું નક્કી કરેલું કે આ દીકરીના લગ્ન માટે આપણે આજથી બચત કરવાનું શરૂ કરશું. સાંભળજો કે કોઈ વ્યક્તિ કેવું આયોજન કરી શકે. એમણે એવું કહ્યું કે અમે એ વખતે નક્કી કરેલું કે બાકીના લોકો કદાચ મહિનામાં 2 વખત બહાર જમવા જતા હશે, તો આપણે 2 મહિને એકવાર બહાર જમવા જશું. બહાર જમવાનું આપણે બંધ કરશું, અને જે બચત થાય એ બચત ભેગી કરતા જશું. કદાચ કોઈ વ્યક્તિ વધારે કપડા ખરીદતી હોય, આપણે એક જોડી ઓછા કપડા ખરીદશું, બચત કરશું. જ્યાં બચત થઈ શકે ત્યાં બચત કરશું, અને દર મહિને 1 ગ્રામ કાચા સોનાની ખરીદી કરશું. સમજો, દર મહિને 1 ગ્રામ કાચું સોનું, ઘરેણું નહીં. કારણ કે ઘરેણું ખરીદે તો પછી ઘડાઈનો ખર્ચો લાગે, અને 1 ગ્રામનું તો ઘરેણું પણ શું આવે. એટલે દર મહિને પગાર થાય, પગાર લઈ બેંક પેલા સોનીની દુકાને જવાનું, એક નક્કી સોની કરી રાખેલો, જે સોનાનો ભાવ ચાલતો હોય એ ભાવે 1 ગ્રામ સોનું લઈ લેવાનું. એ સોનું પેલા પાસે જ પડ્યું રહે. 10 મહિનાનું 10 ગ્રામ સોનું ભેગું થાય ત્યારે પેલો ભાઈ એક સાથે આપે. એમણે એવું કહ્યું કે સાહેબ, 23 વર્ષ પહેલા સોનાનો જે ભાવ હતો ને, તો મારો પગાર એટલો ઓછો હતો, સામે સોનાનો ભાવ પણ ઓછો હતો, હું 1 ગ્રામ સોનું લઈ શકતો. સાહેબ, અત્યારે
સોનાનો ભાવ આસમાને ગયો તો મારો પગાર પણ અત્યારે સારો છે અને અત્યારે હું 1 ગ્રામ સોનું લઈ શકું છું. ક્યારેક સરકાર પગાર વધારો આપે, ક્યારેક બોનસ આવે, ક્યારેક એરિયર્સની રકમ એક સાથે આવે, ત્યારે હું 5 ગ્રામ સોનું લઈ લેતો. એમ કરતા કરતા અત્યાર સુધીમાં આ 23 વર્ષમાં મેં કુલ 35 તોલા સોનું ભેગું કર્યું અને 35 તોલામાંથી 20 તોલા મારી દીકરી અને જમાઈ, 15 તોલા મારી દીકરી અને જમાઈ એને હું ભેટમાં આપવાનો છું ઘરેણા કરીને, અને બાકીના 20 તોલા વેચી અને મારો આખો પ્રસંગ પૂરો થઈ જશે. મારે 1 રૂપિયો પણ વ્યાજે લેવાની જરૂર પડી નથી. સાહેબ, એક સામાન્ય વ્યક્તિ પોતાનો પ્રસંગ કઈ રીતે ઉકેલી શકે અને આપણે માથે વ્યાજના કેટલા મોટા દેવા કરીએ છીએ એ જરા જોજો. જો પરિવારને સુખી કરવો હોય તો દેખાદેખી બંધ કરી, ખોટા ખર્ચા બંધ કરી અને અત્યારથી બચત કરવાની ટેવ પાડો. મોટા મોટા લગ્ન કરે સાહેબ, પોસાય નહીં તોય. અને આજકાલ લગ્નના ખર્ચા તો તમે જુઓ, પહેલાના સમયમાં 2 લાખ રૂપિયામાં આખા લગ્ન પતી જાય અને અત્યારે ખાલી 2 લાખ પ્રી વેડિંગ શૂટિંગમાં જાય. બોલો, 10 મિનિટનું ગીત, બોલો વરરાજો કઈને આમાં માટા મારતા હોય અને એમાં કોઈને રસ ન હોય. એ 10 મિનિટના ગીતમાં વર, કન્યા અને એના પરિવાર સિવાય કોઈને રસ ન હોય. અને અહીંયા બેઠેલી તમામ વ્યક્તિ મારી સાથે સહમત થશે કે વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી માટે તમે 5 લાખ ખર્ચી નાખો, પણ હરામ છે લગન પછી કોઈ જોતું હોય તો. એમનેમ પડ્યા રહીએ, બોલો, એમનેમ કોઈ જોવે નહીં ક્યાંય. આના કરતા પેલા સારું હતું. ખાલી 5000 રૂપિયાની વિડિયો કેસેટ બનાવી હોય અને તોય આડોસ પાડોસને ભેગા કરી અને વીસીઆર ભાડે લઈ આવી અને બધાને બતાવતા અને બધાય જોતા. બધાને કોઈ ન જોતું, કોઈને રસ જ નથી. આપણા ફોટામાં બીજાને શું રસ હોય? માત્ર ને માત્ર ખર્ચ શેના માટે થાય છે ખબર? રીલ્સ બનાવવા માટે. બસ આટલું. રીલ્સમાં બતાવવા માટે. હું તો એવું કહું કે જો રીલ્સ જોવાનું બંધ થઈ જાય ને તો 50% ખર્ચ તો એની મેળે ઘટી જાય. કારણ કે જોઈને જ આ દીકરીઓ પણ અહીંયા બેઠી છે. મારે એને કહેવું છે, રીલ્સ જોઈને અમુક દીકરીઓ લગ્નની અંદર પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિનો વિચાર કર્યા વગર જે ડિમાન્ડ કરવા માંડી છે ને, અમુક દીકરીઓ એન્ટ્રી કરાવડાવે. એન્ટ્રી તમે જોજો, લગ્નમાં એન્ટ્રી થાય કન્યાની, અને એન્ટ્રી થાય એમાં બે બાજુ એને પેલા ઘડા મૂક્યા હોય અને ઘડામાંથી ધુમાડા નીકળે અને ઓલી દીકરી આવે. ખાલી 10 મિનિટની એન્ટ્રી હોય, 10 મિનિટમાં બાપાનો 50,000 નો ધુમાડો થઈ જાય. સાહેબ, લગ્ન પ્રસંગે શક્ય બને તો હું ખર્ચો ઘટાડું, સમૂહ લગ્નમાં જ લગ્ન કરું. હું તો એવું કહું કે આવું કરીએ તો કે માની લો કે મારે લગ્નમાં 10 લાખ રૂપિયાનો ખર્ચો કરવો છે. હું સમૂહ લગ્નમાં આવું, અહીંયા એન્ટ્રી કરી જોયું કેટલું દીકરીઓને પરિવારના આગેવાનો કન્યાદાન આપે છે. અહીંયા તમે જુઓ તો ખરા, આખો ઘર ચલાવવા માટે જેટલી વસ્તુની જરૂર પડે એ બધી જ વસ્તુ અહીંયા કરિયાવર તરીકે મૂકેલી છે. સાહેબ, હું સમૂહ લગ્નની અંદર લગ્ન કરું અને 10 લાખ રૂપિયા મારે જે મારા લગ્નમાં ખર્ચ કરવો તો એ 10 લાખ રૂપિયા કોઈ જગ્યાએ યોગ્ય જગ્યાએ રોકાણ કરી દઉં, એને એફડી કરી દઉં, તો મારા દીકરા કે દીકરીઓ જે લગ્ન થયા છે એ દંપતીના દીકરા કે દીકરીઓ જ્યારે મોટા થશે, એને જ્યારે ભણવાનું હશે અને ખર્ચની જરૂર પડશે ને, તો આ 10 લાખની બચતમાંથી એના અભ્યાસનો ખર્ચો નીકળી જશે. એ દીકરા અને દીકરીઓ જ્યારે 12મું ધોરણ પાસ કરે, 20 વર્ષ પછી તમારા આ 10 લાખમાંથી એટલી મોટી રકમ ભેગી થઈ હશે કે એને તમારે વિદેશ મોકલવો હોય ને તો એ બાળકોને ભણવા માટે વિદેશ મોકલી શકાશે. તો મારું આર્થિક સ્વાસ્થ્ય જાળવવું બહુ જરૂરી છે. એક નાની એવી બાબત એ પણ તમારા ધ્યાન પર મૂકી દઉં કે આજકાલ ઝડપથી પૈસાદાર બની જવા માટે લોકો ટૂંકા રસ્તા પણ અપનાવતા થઈ ગયા છે. અને ટૂંકા રસ્તે પૈસા આવતા નથી, ટૂંકા રસ્તે પૈસા જતા રહે છે. તમે ગૂગલ ની અંદર જીપીએસ નો ઉપયોગ કરી અને કોઈ સ્થળ શોધવાનો પ્રયત્ન કરો. મારે અહીંથી રાજકોટ જવું હોય અને જીપીએસ ની અંદર હું રાજકોટ નાખું અને પછી મને એક રસ્તો બતાવે. આમ તો 2 રસ્તા બતાવે, એક રસ્તો થોડોક લાંબો હોય, બીજો રસ્તો ટૂંકો હોય. અને મારા જેવો એમ વિચારે કે ટૂંકા રસ્તે જાય ઝડપથી પહોંચશું. તે ટૂંકો રસ્તો લે. સાહેબ, હું તો પ્રવચનો કરવા માટે બધે આંટા મારું છું, એટલે મને તો એ અનુભવ થયો છે અને પછી હાવ બંધ જ કરી દીધું કે ટૂંકો રસ્તો સરવાળે લાંબો જ સાબિત થાય.
કારણ કે ટૂંકા રસ્તે તમે જાવતા હોય, રસ્તો ખોદેલો હોય, લ્યો હવે ગૂગલ વાળાને ખબર નથી કે તમારે ગાડી પાછી લેવાની. અહીંયા જ મારે આવવાનું હતું, આ સંજયભાઈ જ મને ફોન ઉપર કહેતા હતા ત્યાંથી નીકળો ધ્યાન રાખજો, મને પૂછીને આવજો, ગૂગલ ને આધાર નહીં આવતા, નકર આટા મરાવશે તમને બધે. જીવનમાં સમૃદ્ધ થવા માટે પણ ટૂંકા રસ્તા અપનાવતા નહીં. આજકાલ આપણો સમાજ પણ શેર બજારમાં રોકાણ કરવાને બદલે સટ્ટો કરતા થઈ ગયા છે. સાહેબ આપણો સમાજ શેર બજારના સટ્ટે ચડ્યા છે, અને પછી નિફ્ટી ની આવે ચીપટી અને પાડે રાયડું. સાહેબ કેટલાય પરિવારોએ સામૂહિક આપઘાત કરવો પડે એવી પરિસ્થિતિ આવે છે. આપણે એવા પ્રસંગો જોઈએ છીએ, અને જ્યારે તમે એવા પ્રસંગો વાંચો ને ત્યારે જરાક નામ વાંચજો. આર્થિક મુશ્કેલીને કારણે સામૂહિક આપઘાત કરવો પડે એવી જેટલી ઘટનાઓ ઘટે છે એમાં મોટા ભાગની ઘટના પાટીદાર સમાજની હશે. તમે જોજો સાહેબ, શું કામ? કારણ કે ટૂંકા રસ્તે પૈસા કમાવા ગયા અને બધુંય જાય. ગુજરાતીમાં કહેવત છે, ગધુંય ગયું અને ફાર્યુંય ગયું, બધુંય જાય. અમારા નાણાં વિભાગના એક અધિકારી હતા, નિવૃત્ત થયા. નિવૃત્તિના 40-45 લાખ રૂપિયા આવ્યા, બહુ સારી રકમ. પણ શેર બજારમાં કોકે ઓલી ટીપ્સ આપી, ટીપ્સ અત્યારે આવે છે ને છાપાઓમાં, અને એના આધારે ગયા તો બધાય પૈસા વયા ગયા, પૂરું થઈ ગયું. માટે મારી આર્થિક સમૃદ્ધિ, આર્થિક સ્વાસ્થ્ય બહુ જરૂરી છે. અને બહુ અગત્યની વાત હતી એટલે મેં તમને લંબાણ પૂર્વક કરી. પણ એના પછીનું જે બીજું સ્વાસ્થ્ય છે એ છે શારીરિક સ્વાસ્થ્ય. માત્ર ને માત્ર આર્થિક સ્વાસ્થ્ય નહીં, માત્ર નાણાકીય સ્વાસ્થ્ય નહીં. કારણ કે તમારી પાસે પૈસો ગમે એટલો હોય, તમારું શરીર સાથ નહીં આપે તો સાહેબ આજકાલ યુવાનોની અંદર એવા રોગો જોવા મળ્યા છે જે રોગો પહેલાના વડીલોમાં પણ નહોતા. યુવાન વયે સાહેબ 20-20 વર્ષે, 22-22 વર્ષે એવા રોગો આપણને જોવા મળે, આપણે સાંભળીએ, આપણને આશ્ચર્ય થાય. એની પાછળનું કારણ આપણું વ્યસની જીવન. અને એટલે બીજી વાત, પાટીદાર સમાજના દીકરા તરીકે મારે એ કહેવી છે કે તમારા પરિવારને સુખી રાખવા માંગતા હોય તો તમારી જાતને વ્યસનથી મુક્ત રાખજો. સાહેબ બ્રિટિશરો વ્યવસ્થા સંભાળવા માટે, વહીવટ કરવા માટે દરેકે દરેક જ્ઞાતિના કેરેક્ટરિસ્ટિક લક્ષણો લખીને રાખતા કે આ જ્ઞાતિના લક્ષણ કયા, આ જ્ઞાતિના લક્ષણ કયા, આ જ્ઞાતિની ખાસિયત કઈ, જેથી કરીને જ્યારે બ્રિટિશ અધિકારી ત્યાં શાસન કરવા માટે આવે એ વાંચે તો એને ખબર પડે કે આ જ્ઞાતિ સાથે મારે કેવી રીતે કામ કરવું. એમાં આપણા સમાજ વિશે, પાટીદાર વિશે, કણબી વિશે બ્રિટિશરોએ વર્ષો પહેલા જે લખેલું હતું એ મારે તમને કહેવું છે. સાહેબ એમાં એવું લખેલું છે, બ્રિટિશરોએ આપણી લાક્ષણિકતા માટે લખ્યું છે નિર્વ્યસની સમાજ. આવો આપણા માટે શબ્દ વાપર્યો છે, નિર્વ્યસની સમાજ. અને અત્યારની સરકારે આવા કેરેક્ટરિસ્ટિક જો લખવાના થાય તો આપણા વિશે લખવું પડે વ્યસની સમાજ. નિર્વ્યસનીમાંથી વ્યસનીમાં પહોંચી ગયા. સાહેબ બાકીનું બધું તો ઠીક છે, હવે દારૂની બાટલી સુધી પહોંચી ગયા. બોલો, દારૂની બાટલી. લગ્નમાં કેટલાક તો વ્યવસ્થા વતન કરે, લગ્નમાં વ્યવસ્થા કરી હોય, દારૂની બાટલી. એક તરફ સરદાર સાહેબને આપણે એમ કહીએ કે સરદાર અમારા બાપ, સરદાર અમારા બાપ, અને બીજી બાજુ સરદારનું નાક કપાય એવા કામ પણ કરી. સમાજને સુખી કરવો હોય, પરિવારને સુખી કરવો હોય, કોકે તો કડવું બોલવું જ પડશે. અને એટલે હું આ કડવું કહું છું કે આ વ્યસનોથી જાતને બચાવો. જેટલા અહીંયા વડીલો બેઠા ને, વડીલોને કેવું છે હવે તમારું વડીલપણું વાપરો, વડીલપણું વાપરો. કારણ કે યુવાનો વાડીઓમાં પાર્ટી કરતા થઈ ગયા છે. બોલો, અમારા સૌરાષ્ટ્રમાં બહુ છે, અને મને ખબર છે કે તમારો મહીસાગર જિલ્લો પણ એનાથી બચ્યો ના જ હોય, અહીંયા આવી જ ગયું હોય. હું તો ઉદાહરણ સાથે કહું છું કે કેટલાક લોકો દારૂની એક બ્રાન્ડને પટેલ બ્રાન્ડ કહે છે. બોલો, દારૂની એક બ્રાન્ડ, ઈ બ્રાન્ડ એને જોતી હોય તો એવું કે પટેલ બ્રાન્ડ આપજો ને. રોયલ સ્ટોગ નામની એક બ્રાન્ડ છે દારૂની, અને એને પટેલ બ્રાન્ડ હું કામ કે કારણ કે બહુ પટેલો એ માંગે છે એટલે નામ જ પાડી દીધું પટેલ બ્રાન્ડ. આપણે ક્યાં હતા અને કયા રસ્તે જઈ રહ્યા છીએ? મારા પરિવારને સુખી અને સમૃદ્ધ કરવા માટે મારે વ્યસનથી મુક્ત થવું પડશે. સાહેબ આ એચ.એસ. પટેલ સાહેબ મને એવું કહેતા હતા કે અમારા વિસ્તારની અંદર
ઘરે ઘરે નોકરી કરનારા છે અને એમાંય પ્રત્યેક ઘરેથી 3 વ્યક્તિ 4 વ્યક્તિ કેટલાક મોટા પરિવારમાં તો 5 વ્યક્તિ શિક્ષક તરીકે નોકરી કરે છે પણ શિક્ષક મિત્રો પણ છાને ખૂણે વ્યસન કરતા થઈ ગયા એ રાષ્ટ્રની પણ બરબાદી છે એ મારે વિચારવું પડે ખરો શિક્ષક એ વ્યસન કઈ રીતે કરી શકે શિક્ષકના જીવનમાં વ્યસન કેવી રીતે આવે મારે વિચારવું જોઈએ એ બાબતે સાહેબ હું આપને એટલું કહું કે જો હું મારા પરિવારને આ વ્યસનોથી મુક્ત નહીં રાખું તો મારી ગમે એવી સંપત્તિ હશે ને સાહેબ એ સંપત્તિ મને સુખ નહીં આપે હું તમને એક ઉદાહરણ આપું હું રાજકોટની અંદર મવડી વિસ્તારમાં રહું છું એટલે પટેલ સાહેબ રાજકોટના કલેક્ટર હતા એ વિસ્તારથી સારી રીતે પરિચિત છે અમારા એ વિસ્તારની અંદર જમીનના ભાવ અત્યારે 1 એકરના 25 કરોડ રૂપિયાની આસપાસ છે 1 એકરના 25 કરોડ રૂપિયા એક પટેલના ભાઈ એમની 55 વર્ષની ઉંમર એ શિક્ષક હતા અને એમણે મને એક 2 પાનાનો પત્ર લખ્યો છે એને પત્રમાં એવું લખ્યું કે જ્યારે હું યુવાન હતો આજથી 25 વર્ષ પહેલા એ વખતે મને તમાકુ ખાવાનું વ્યસન હતું હું તમાકુ વાળો માવો ખાતો તમાકુ ખાતો અને એ વખતે મારા કેટલાક મિત્રો કે ગામની કેટલીક વ્યક્તિ મને કહેતા કે તમે શિક્ષક છો તમારે આવું તમાકુ ન ખવાય તમારે માવો ન ખવાય અને કેટલીક વ્યક્તિ એવું કહેતા કે તમને કેન્સર થશે તો હું આ લોકોને જવાબ આપતો કે ફલાણા ભાઈ ને ફલાણા ભાઈ વર્ષોથી આવું ખાય છે એને કોઈ પ્રકારનું કંઈ થયું નથી મને ન થાય અને સામે એને બીજું ઉદાહરણ આપ કે ફલાણા ભાઈ કશું જ ખાતા નથી અને આમ છતાંય એને કેન્સર થયું તો કેન્સર થવું કે ન થવું એને આ વ્યસન આરે કાંઈ લેવા દેવા નથી આવું ઈ કે હું એ વખતે જવાબ આપતો પછી એમણે પત્રમાં લખ્યું છે કે 55 વર્ષની ઉંમરે મને કેન્સર થયું 55 વર્ષની ઉંમરે મને કેન્સર થયું મારા ચહેરામાં એક તરફનો આખો ભાગ ઓપરેશન કરીને કાઢી નાખવામાં આવ્યો મારી જીભ કાપી નાખવામાં આવી મારી પાસે 2 એકર જમીન છે સરસ મજાની નોકરી છે પેન્શન આવે છે નોકરી મૂકી દીધી હવે તો મારી જમીનની કિંમત 100 કરોડ રૂપિયા છે પણ છેલ્લું વાક્ય એ લખે છે કે હું 100 કરોડનો આસામી છું પણ કાંઈ ખાઈ શકતો નથી એક સામાન્ય પરિવાર ગુલાબ જાંબુની જે મજા લઈ શકે ભજીયાની મજા લઈ શકે પૂરી શાકની મજા લઈ શકે મારી જીભ કાપી નાખવામાં આવી છે અને એને કારણે 100 કરોડની સંપત્તિ પણ કોઈ જાતનો આનંદ જ નથી સાહેબ આ શારીરિક સ્વાસ્થ્ય સારું નહીં હોય ને બહુ મુશ્કેલી થશે આમાં કેટલાક ને ભાઈ આવા પ્રવચન રહેવા દે મારું જીવન છે મારે જીવવું હોય એમ જીવું તમે કેવા વાળા કોણ મરી જાવ ચાલો હવે ભલે મને કેન્સર થાતું ખાવા દેવું તમે કોણ પણ મારે એક એવું સાહેબ આ જીવન માત્ર આપણું નથી વિચારજો આપણે વારસામાં આપણા સંતાનોને માત્ર સંપત્તિ નથી આપતા સંપત્તિની સાથે સાથે આપણું સ્વાસ્થ્ય પણ આપણી નવી પેઢીને વારસામાં જાય છે મારા મમ્મી કે પપ્પાને ડાયાબિટીસ હોય તો મને ડાયાબિટીસ થવાની શક્યતા પૂરેપૂરી છે આમાં મેડિકલ વાળા મારી વાત સાથે એગ્રી થશે મારા મમ્મી કે પપ્પાને હૃદય રોગની કોઈ બીમારી હોય તો મારામાં હૃદય રોગની બીમારી આવવાની શક્યતા પૂરેપૂરી છે મારામાં કંઈ પણ હશે ને તો જીનેટિકલી મારી નવી પેઢીની અંદર એ દાખલ થશે અને એટલે મારે મારી જાતને વ્યસનથી મુક્ત રાખવી પડે સાહેબ આજકાલ એક બાબત તમે જોજો હું તમને ખાતરીપૂર્વક કહું કે તમારું લુણાવાડા તો હજી નાનું છે અને છતાંય આવડા નાના એવા લુણાવાડાની અંદર પણ કૃત્રિમ રીતે બાળક પેદા કરવા માટેની પદ્ધતિ IVF એનું સેન્ટર 101% શરૂ થઈ ગયું હશે લુણાવાડામાં આવડા વિસ્તારમાં IVF સેન્ટર આવ્યું આપણી પ્રજોત્પત્તિ પૂરી થઈ ગઈ બાળક હવે નથી થઈ શકતું એનું કારણ મારા વ્યસનોને કારણે મારી જીવન શૈલીને કારણે મારી આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે સાહેબ અત્યારે દર વર્ષે સમગ્ર દુનિયામાં માતા પિતા બનવા માટે લોકો 25,000 કરોડની સારવાર કરાવે છે દર વર્ષે 25,000 કરોડ ખર્ચાય છે માતા પિતા બનવા માટે તો મારે મારા શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે મારી એ સંપત્તિ છે ત્રીજું પડતું જાય છે જે સમાજ એક વખતે દોરા ધાગા અંધશ્રદ્ધાથી મુક્ત હતો એ સમાજ ધીમે ધીમે દોરા ધાગા અને અંધશ્રદ્ધા તરફ જતો જાય છે
આ પાટીદાર સમાજ નવો રાહ ચીંધનારો સમાજ હતો, અને છતાંય સાહેબ આ વિસ્તારની અંદર તમે જોજો કેટલીક વ્યક્તિઓ હજુ આ દોરા ધાગામાંથી ઊંચા આવ્યા નથી. આપણે 21મી સદીમાં આવી ગયા. આપણે એ સમાજના લોકો છીએ કે જે સમાજમાં સરદાર વલ્લભભાઈ પટેલ જેવી વ્યક્તિએ જન્મ લીધો, જે વ્યક્તિએ સમાજને અને રાષ્ટ્રને અંધશ્રદ્ધાથી મુક્ત કરવા માટે પોતાના પરિવારની અંદર કેટલાક કડક નિર્ણયો કર્યા. એ જ સમાજની અંદર રહેલા આપણે આપણી મનોવૃત્તિને કારણે, આપણી માનસિકતાને કારણે ઘણી વખત આવું કરી બેસીએ છીએ. મારે એ કહેવું છે કે મારા માનસિક સ્વાસ્થ્ય માટે બે ઉપાય. એક, મારી આસપાસની વ્યક્તિ એ પોઝિટિવ હોય, મારી આસપાસના વિચારો એ પોઝિટિવ હોય, એ બહુ જરૂરી છે. માનસિક રીતે સમૃદ્ધ થવા માટે મારે સારું વાંચન પણ કરવું પડે. આપણા સમાજની અંદર વાંચન ઘટતું જાય છે. લગભગ કોઈ નવું વાંચતા જ નથી. રીલ્સો જોયા કરવાની, જેની આરે કાંઈ લેવા દેવા નથી એવા વિડીયો જોયા કરવાના, હાકલા પડકારા દાખલા જોયા કરવાના, સમાજની અંદર એકબીજા નેતાઓ એકબીજા માટે નિવેદનો કરતા હોય ઈ જોયા કરવાના, એમાં કોમેન્ટો કરવાની. નવા પુસ્તક જે મારી માનસિક ક્ષમતાને આગળ લઈ જાય એ વાંચવાનું જ બંધ. સાહેબ હું એટલું કહું છું કે વધારે નહીં, દર વર્ષે ખાલી એક પુસ્તક નવું વાંચવું છે એવો આજે સંકલ્પ કરો. ગઈકાલે વસંત પંચમીનો પવિત્ર દિવસ ગયો, એટલે વસંત પંચમી આજે ચાલુ જ કહેવાય. હજી વસંત પંચમીનો પ્રભાવ હોય જ, અને વસંત પંચમી એટલે સરસ્વતી પૂજનનો દિવસ છે. સરદાર સાહેબની સાર્ધ શતાબ્દી ચાલી રહ્યું છે. સરદાર સાહેબનું સાર્ધ શતાબ્દી વર્ષ છે. સરદાર સાહેબના સાર્ધ શતાબ્દી વર્ષ નિમિત્તે કમસે કમ હું બીજું કાંઈ ના વાંચું તો કઈ નહીં, સરદાર સાહેબનું જીવન તો વાંચવું, તો એમાંથી મને જાણવા મળશે. અત્યારે સરદાર ધામ અંતર્ગત અલગ અલગ જગ્યાએ મારી સરદાર કથાઓ ચાલે છે. અમે રાજકોટની અંદર સરદાર કથા કરી, ભાવનગર જિલ્લાના એક ગામડામાં સરદાર કથા કરી, સુરતમાં સરદાર કથા કરી. જેવી રીતે રામચરિત માનસની કથા થાય, જેવી રીતે ભાગવતની કથા થાય, એવી રીતે 3 દિવસ સરદાર સાહેબના જીવન ઉપરની કથા. હમણાં હવે કરમસદની અંદર છે, ત્યાર પછી નડિયાદમાં છે, તમારા લુણાવાડામાં પણ કદાચ એનું આયોજન થશે. કારણ કે મોટા મોટા તમામ જિલ્લા મથક ઉપર આ 150મી જન્મ જયંતિ દરમિયાન આ કથાનું આયોજન થશે. સાહેબ, સરદાર સાહેબ આધુનિક વિચારના એટલા પ્રણેતા મોટા હતા. એક વાત હું ખાલી તમારા ધ્યાન પર મૂકું, તમને ખબર પડે કે એનું વૈચારિક લેવલ કયું હતું. જ્યારે એમના પિતા ઝવેર બાપાનું અવસાન થયું, અને અવસાનની પાછળ આપણે ત્યાં 12માની વિધિ થાય, જ્ઞાતિના તમામ લોકોને, સગાવાલાને બોલાવવામાં આવે અને નાત જમણ થાય. સરદાર સાહેબ અને એમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ, એમણે બંનેએ બેસી અને કહી દીધું કે બાપુજીની પાછળ આપણે આવું કોઈ નાત જમણ કરવું નથી. આપણી ધાર્મિક વિધિ પ્રમાણે તમારે કદાચ એના પિંડદાનની વિધિ કરવાની થતી હોય તો કરો, એની સાથે એગ્રી, એની સાથે સહમત. આપણી ધાર્મિક વિધિઓ બંધ નથી કરવી, આપણી ધાર્મિક વિધિ ચાલુ જ રહે. પણ એ ધાર્મિક વિધિની સાથે સાથે આખી નાતને ભેગી કરીને જમાડવાની જે પરંપરા ઘૂસી છે એ તો હવે બંધ કરવી છે. અને એટલે હવે બાપાની પાછળ આપણે જમણવાર નથી રાખવો. સરદાર સાહેબના સૌથી મોટા ભાઈ નરસિંહભાઈ અને સોમાભાઈ, એ બંને ભાઈઓ એવું કહ્યું, ના, બાપાની પાછળ નાત જમણનું કરવાનું જ છે. અને એ વખતે સરદાર સાહેબે બહુ સ્પષ્ટપણે કહી દીધું હતું કે જો તમે નાત જમણ કરવાના હોય તો બાપુજીની વિધિમાં હું હાજર રહીશ નહીં. પેલા એ કહ્યું કે તું હાજર રહેતોય ભલે અને હાજર ન રહેતોય ભલે, અમે નાત જમણ તો કરશું. સરદાર સાહેબ કે તો હું હાજર નહીં રહું. એના મોટા ભાઈઓએ ત્યાં સુધી કહ્યું કે તને બાપાની જમીનમાં ભાગ પણ નહીં મળે. સરદાર સાહેબ કે નથી જોતો, પણ આવા રિવાજોથી મારે હવે સમાજને મુક્ત કરવો છે અને એટલે હું નહીં આવું. તમારી જાણ માટે સરદાર સાહેબ એના પિતાની 12માની વિધિમાં હાજર રહ્યા નથી, જેથી કરીને સમાજની અંદર એક નવી પરંપરા ચાલુ થાય. સાહેબ, આ સામાજિક બદલાવ, આ પેલા વૈચારિક બદલાવ, માનસિક બદલાવ બહુ જરૂરી છે. કારણ કે કોઈ પણ સમાજને સમૃદ્ધ કરવો હોય ને તો એના વિચારમાં બદલાવ આવવો જોઈએ.
આપણે ત્યાં કેટલાક આવા વૈચારિક પરિવર્તનો કરવા હોય તો અમુક લોકો તરત કે પણ એમ ન કરાય, નકર આમ થાય, ઓલા નડશે, ફલા નડશે, ઢીકડા નડશે. કોઈ નડતું નથી. આપણા પૂર્વજો ઉલટાના રાજી થશે કે સમયને અનુરૂપ તમે જરૂરી હતા એવા બદલાવો કર્યા. સાહેબ, આ કોઠંબા વિભાગ 24 ગામ લેવવા પાટીદાર વિકાસ પરિષદ, તમ નામ તો જો આપ્યું, કેટલું સરસ નામ આપ્યું છે. બધી જગ્યાએ પાછળ ટ્રસ્ટ હોય, સમાજ હોય, તમારે અહીંયા તમ નામ આપ્યું છે વિકાસ પરિષદ. વિકાસ કરવો છે અને 21 વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન થાય છે. સાહેબ, નવો નિર્ણય એ પણ કરજો કે આપણું માનસિક સ્વાસ્થ્ય સારું રહે, આપણે મનથી નબળા ના પડીએ, એટલે આપણામાં વૈચારિક પ્રગતિ થાય અને આપણે બધા અંધશ્રદ્ધા અને કુરિવાજોથી આપણી જાતને મુક્ત કરી શકીએ. ચોથું, સ્વાસ્થ્ય. સાહેબ, આ 3 સ્વાસ્થ્ય સારા હોય પણ ચોથું સ્વાસ્થ્ય એથી અગત્યનું છે. માની લ્યો કે મારી પાસે પૈસા પુષ્કળ, મારું શરીર બહુ જ સારું, એ ઉપરાંત હું વિદ્વાન પણ છું, બહુ વાંચું છું, મારા વિચારો બહુ આધુનિક છે. પણ ચોથું સ્વાસ્થ્ય એ છે સામાજિક સ્વાસ્થ્ય. જો સમાજના લોકો સાથે, મારા પરિવારના લોકો સાથે, મારી આસપાસના લોકો સાથે મારા સંબંધો સારા નહીં હોય તો સાહેબ સામાજિક સ્વાસ્થ્ય બહુ જરૂરી છે. તમારો સૌથી મોટામાં મોટો સુખનો આધાર પરિવારમાં તમે કેવી રીતે રહો છો ને એના ઉપર રહેલો છે. પરિવાર ભાવના શીખજો સાહેબ. અયોધ્યામાં પ્રભુ શ્રી રામ બિરાજ્યા અને આપણે બધા જય શ્રી રામ, જય શ્રી રામ. અને એમાં આ વખતે કુંભ મેળાએ જે બધાને પાગલ કર્યા છે, જાવું જ છે સ્નાન કરવા માટે, જવું જ જોઈએ. એક સનાતની હિન્દુ તરીકે મારે સમર્થન કરવું જોઈએ. પણ પ્રભુ શ્રી રામની માત્ર જય બોલાવાથી નહીં ચાલે, એના જીવનમાંથી પરિવારના સિદ્ધાંતો પણ મારે શીખવા પડે. જ્યારે પ્રભુ શ્રી રામ વનવાસ જાય છે, ચિત્રકૂટની અંદર પોતાની ઝૂંપડી બનાવી અને પ્રભુ ત્યાં રહે છે. અને એ વખતે વનદેવી, આ પ્રસંગને સાંભળજો જરા ધ્યાનથી, વનદેવી ભગવાન શ્રી રામને મળવા માટે આવે છે. વનદેવી ભગવાન રામને પ્રાર્થના કરીને એવું કહે છે, પ્રભુ તમે મારા મહેમાન બન્યા છો. પ્રભુ તમે આ વનની અંદર હવે 14 વર્ષ વાસ કરવાના છો. હું વનદેવી છું, આ વનની અધિષ્ઠાતા છું, અને મારે લાયક કઈ સેવા હોય તો આપ મને આજ્ઞા કરો. હું આપની શું સેવા કરી શકું, આપને કેવી રીતે રાજી કરી શકું. ભગવાન રામ એ વખતે વનદેવીને એવું કહે છે કે તમારે જો મારી સેવા જ કરવી હોય તો તમે એક કામ કરો, અયોધ્યાથી અહીંયા સુધી પહોંચવાનો જે રસ્તો છે એમાં જ્યાંથી વન શરૂ થાય છે ત્યાંથી અહીંયા સુધીના રસ્તામાં કાંટા બહુ હતા, કાંકરા બહુ હતા. એ કાંટા અને કાંકરા મને પગમાં વાગતા હતા, મને પગમાં વાગ્યા છે, મારા પગમાં સોજો પણ આવી ગયો છે. તો તમારે સેવા જ કરવી હોય તો વનનો આ આખો અહીંયા સુધીનો રસ્તો ચોખ્ખો કરી દો, કાંટા અને કાંકરા બધા દૂર કરી દો, જમીન એકદમ સરસ પોચી ચાલવામાં અનુકૂળ થાય એ પ્રકારની કરી દો. વંદી એવી એવું કહે છે કે પ્રભુ આપ તો અહીંયા પહોંચી ગયા, હવે 14 વર્ષ અહીંથી પાછા જવાના નથી, તો અત્યારે રસ્તો સરખો કરાવીને તમારે કરવું છે શું પ્રભુ? અને એ વખતે પ્રભુ શ્રી રામ જવાબ આપે છે ને એવું કહે છે કે હું તો આ રસ્તે આવી ગયો, પણ મને પૂરો વિશ્વાસ છે કે મારો ભાઈ ભરત આ જ રસ્તેથી મને શોધતો શોધતો અહીંયા સુધી પહોંચશે. ભરત અયોધ્યાનો રાજા છે, પણ મને એ ખ્યાલ છે કે એનો મોટો ભાઈ અત્યારે વન જીવન જીવે છે, તો એ પણ રથમાં બેસીને નહીં આવે, પગે ચાલતો ચાલતો આવશે. એને પગમાં ચાકડી પણ નહીં પહેરી હોય, એટલે જે કાંટા અને કાંકરા મને વાગ્યા ને એ મારા ભાઈને ના વાગે ને એટલા માટે આખો રસ્તો સાફ કરી નાખો. એક ભાઈ પ્રત્યે કેટલો વિશ્વાસ અને સામે ભરતને મોટા ભાઈ પ્રત્યે કેટલો આદર, આ શીખવા જેવું છે. ખાલી જય શ્રી રામ બોલવાનું નહીં, આમાં કોઈએ નાના ભાઈનું કઈ પડાવી લીધું હોય તો જય શ્રી રામ બોલવાનો કોઈ અધિકાર નથી, એ વિચારજો. ઘરે જઈને માફી માંગજો ભાઈની, અને એ જ સાચું પારિવારિક જીવન છે. મારા મોટા ભાઈને મારે આદર આપવો, નાના ભાઈનું ધ્યાન રાખવું, પરિવારને સાચવવો, આ બહુ જરૂરી છે. અહીંયા બેઠેલી તમામ બહેનોને પણ મારે હાથ જોડીને વિનંતી કરવી છે કે આપણી કુટુંબની વ્યાખ્યાઓ હવે આપણે બદલી કાઢી છે. પહેલાના સમયમાં કોઈ એમ પૂછે કે તમારા પરિવારમાં કોણ, તમારી ફેમિલીમાં કોણ,
એટલે જવાબ આપતા મારા કાકા, મારા મોટા બાપા, મારા ફઈ અમારી હારે એક રહે છે, વિધવા થયા છે, એમ કરીને આખા પરિવારને પોતાનો પરિવાર ગણાવે. અને અત્યારે કોઈ પૂછે ને તમારા ફેમિલીમાં કોણ, એટલે કે હું, મારા હસબન્ડ અને અમારા 2 સંતાનો છે. તે બાપાને મારીને ક્યાં મૂકવા છે? વૃદ્ધાશ્રમમાં? એ ફેમિલીના સભ્ય નથી. તમારા હસબન્ડનો ભાઈ ફેમિલીનો સભ્ય નથી. તમારી હસબન્ડની બેન તમારા ફેમિલીનો સભ્ય નથી. સાહેબ, આપણે પરિવારને કેટલો મર્યાદિત કરી દીધો. હું, તું અને આપણા હુતા હુતી, બસ આટલો જ આપણો પરિવાર. સુખી નહીં થાવ કોઈ દી, યાદ રાખજો. ગમે એટલી સમૃદ્ધિ આવે, બંગલામાં રહેતા હોય, પણ જો વડીલોનો આદર કરતા નહીં આવડે ને, સુખ નહીં જ આવે. મારે વડીલોનો આદર કરવો જોઈએ. ભગવાન કૃષ્ણને જ્યારે મહારાજા કંસે આમંત્રણ આપી મથુરા બોલાવ્યા, રાજ દરબારમાં, મહેલમાં કૃષ્ણ માટે રહેવાની સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી, પણ કૃષ્ણ રાજમહેલમાં નથી રહ્યા. એ ઉપવનમાં, બગીચામાં, નગરની બહાર રહ્યા. અને જ્યારે અક્રૂરજી એમને મળવા માટે ગયા, કૃષ્ણને પૂછ્યું કે કંસે તમારા માટે મહેલમાં બધી વ્યવસ્થા કરી છે, તમે અહીંયા કેમ રહો છો? અને એ વખતે કૃષ્ણની ઉંમર એ વખતે લગભગ 14 વર્ષની કહે છે શાસ્ત્રો. સાહેબ, 14 વર્ષની ઉંમરે કૃષ્ણ એવું કહે છે કે મારા પિતા વસુદેવજી અને માતા દેવકીજી અત્યારે જેલમાં છે. મારા માતા અને પિતા જેલમાં રહેતા હોય ને તો મહેલમાં રહેવાનો મને કોઈ અધિકાર નથી. અને એટલે જ્યાં સુધી મારા માતા પિતાને જેલ મુક્ત ન કરાવું ત્યાં સુધી હું મહેલમાં ન રહી શકું. મારે વિચારવું પડે કે મારા વડીલોનો આદર સત્કાર કરું છું. બેનો, તમારા માટે એક શબ્દ વાપર્યો છે, ગૃહલક્ષ્મી. ગૃહલક્ષ્મી કહેવાય. કેમ? કારણ કે જો સ્ત્રી ઈચ્છે ને, સાંભળજો, આ ખાલી એક વાત સમજાય તો ઘણું છે. સ્ત્રી ઈચ્છે તો ઝૂંપડા જેવા મકાનમાં પણ સ્વર્ગનું નિર્માણ કરી શકે, અને સ્ત્રી ઈચ્છે ને તો બંગલાને સ્મશાન બનાવી દે. અને કેટલીય બહેનોએ સાહેબ સાવ સામાન્ય પરિવારમાં પણ જે સ્વર્ગનું નિર્માણ કર્યું છે, એના ચરિત્ર દ્વારા, એમના વર્તન દ્વારા, એમના જીવન દ્વારા, સાસુ સસરાની સેવા કરીને, એને સાચવીને, અને કેટલીય બહેનોએ બંગલાને પણ નરક જેવું બનાવી દીધો પોતાના જીવન દ્વારા. જરા વિચારવું કે આખા પરિવારને એક રાખવો એ મારી જવાબદારી છે, અને એના માટે મારે થોડુંક સહન પણ કરવું પડે, થોડુંક છતું પણ કરવું પડે. આ બધી બાબતોનું મારે ધ્યાન રાખવું પડે, થોડુંક સહન કરવું પડે. સાહેબ, આજ પાટીદાર સમાજની અંદર આજકાલ છૂટાછેડાનું પ્રમાણ જે વધતું જાય છે ને, એ ચિંતાનો બહુ મોટો વિષય છે. હા, આમ જાણે ઢીંગલી પોતિયાના ખેલ હોય ને એમ. હવે અમને નથી ફાવતું, તે નો ફાવે ભાઈ. સસરું એ સસરું, પિયર એ પિયર, બે વચ્ચે ફેર હોય. મારે ત્યાં થોડું એડજસ્ટ થવું પડે. મારે ત્યાં મારા સ્વભાવને બીજાના સ્વભાવ સાથે થોડા મેચ કરવા પડે. સસરા પક્ષ વાળા એ વિચારવું. આમાં જેટલી 50 વર્ષ ઉપરની બહેનો છે ને, 50 વર્ષ ઉપરની બહેનો, તમારા માટે હું એવું કહું કે તમે બધી કમનસીબ બહેનો છો. 50 વર્ષ ઉપરની બધી કમનસીબ. શું કામ? તમે જ્યારે વહુ હતી ને ત્યારે ઘરમાં સાસુનું ચાલતું હતું, અને હવે તમે સાસુ બન્યા તો ઘરમાં વહુનું હાલે, તમારો કોઈ દી વારો જ ન આવ્યો. બધી કમનસીબ બહેનો. પણ એટલું યાદ રાખજો કે મારી સાસુએ મારી સાથે જેવું વર્તન કર્યું એવું વર્તન હું મારી વહુ સાથે ના કરી શકું. કારણ કે આજકાલની દીકરીઓ, ભણેલી ગણેલી દીકરીઓ આવે છે, અને એટલે એ દીકરીને સાસુની નહીં, એને માની જરૂર છે. અને જ્યારે એના માથે માં તરીકે મારો હાથ ફરતો હોય ને સાહેબ, એ દીકરી પણ ઘર નહીં છોડે. એ ધ્યાનમાં રાખજો. કેટલાય પરિવારની અંદર વહુને આજની તારીખે પણ પારકા ઘરની ગણે છે. બોલો, પારકા ઘરની. કઈક ચર્ચા કરતા હોય તો એ તો પારકી જૈણી છે. એટલે પારકી જૈણી છે ને, પોતાનો ઘર પરિવાર બધું મૂકી અને તમારા ઘરમાં આવી ગઈ, અને હજી તમે એને પારકા ઘરની જૈણી કહો છો. કેટલાય પરિવારમાં એવું બનતું હોય છે સાહેબ, વહુને ખબર ન પડે એ રીતે દીકરીને ઘરમાંથી જુદી જુદી વસ્તુઓ આપે છે એની મમ્મી. આપવી જોઈએ, દીકરીનો અધિકાર છે, આપો, કઈ વાંધો નહીં. તમારા ઘરની સારી પરિસ્થિતિ હોય, દીકરીને આપો. પણ નવી પરંપરા કરો ને સાહેબ, વહુના હાથે અપાવો. વહુને કહો કે બેટા, દીકરી આવી છે, બેટા એને મારી ઈચ્છા છે કે આ આપવું છે, બેટા તમારા હાથે આપો ને. સાહેબ, એ વહુ તમારી થઈ જશે કાયમ માટે. અને એટલે એકબીજાના સ્વભાવ સાથે, એકબીજાના સ્વભાવને અનુકૂળ થઈ અને જીવતા શીખજો. બહેનોનો એવું કહું કે તમારા પરિવારને સાચવવાનો બેસ્ટ રસ્તો તમારા રસોડામાં જ છે. બોલો, તમારા પરિવારને સાચવવાનો બેસ્ટ રસ્તો સાહેબ તમારા રસોડામાં છે. કયો? તમારું મસાલિયું, તમારા રસોડાનું મસાલિયું. મસાલિયું જોજો, મસાલિયું ખબર છે ને, મસાલાના અલગ અલગ ડબ્બા જેમાં મૂકો છો તે. એ મસાલિયામાં શું હોય?
એક વાટકીની અંદર ખાંડ હોય, ખાંડ ગળી હોય, એક વાટકીમાં મીઠું હોય, મીઠું ખારું હોય, એક વાટકીમાં લાલ મરચું હોય, મરચું તીખું હોય, એક વાટકીમાં મેથી હોય, મેથી કડવી હોય, એક વાટકીમાં રાઈ હોય, રાઈ તુરી હોય, બધુંય અલગ અલગ સ્વભાવનું સમજો. અને છતાંય બધુંય જ્યારે શાકમાં નાખો કેવું મસ્ત મજાનું ટનાટન શાક બને. એમ યાદ રાખજો, ઘરમાં કોક મેથી જેવું કડવું હશે, કોક મરચા જેવું તીખું હશે, કોક ખાંડ જેવું ગળ્યું હશે અને કોક મીઠા જેવું ખારું હશે, પણ બધાને હારે રાખો ને તો જ ઘર સરસ રીતે ચાલે. આ મારે મસાલિયામાંથી શીખવા. બીજાને બદલવાનો બહુ પ્રયત્ન નહીં કરવો, મારી જાતને બદલવાની. મારા ગુરુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એના જીવનનો એક પ્રસંગ મારે કહેવો છે. હું 2-5 મિનિટમાં જ પૂરું કરીશ, તમારો વધારે સમય નહીં લઉં, કારણ કે હું તમને વાતો કરું છું એને ઓલમોસ્ટ 1.25 કલાક જેવો સમય થવા આવ્યો અને તમે 1.25 કલાકથી મૂંગા આ મારી વાત સાંભળો છો. સાહેબ, પ્રમુખ સ્વામી મહારાજ એકવાર સંતો જોડે બેઠા હતા, 10-12 સંતો હતા. આ પ્રસંગને જરા સાંભળજો. આપણને જીવન સુખી કરવા માટે, પરિવારને સાચવવા માટેનો ઉપાય મળી જશે. 10-12 સંતો હતા. સ્વામી એમની જોડે બેસીને વાતો કરતા હતા. કોઈનો ફોન આવ્યો એટલે એમના સેવક સંતે પ્રમુખ સ્વામીને ફોન આપ્યો. પ્રમુખ સ્વામી ફોન ઉપર વાત કરતા હતા. સામેવાળી જે વ્યક્તિ હતી એને પોતાના અંગત જીવનના કેટલાક પ્રશ્નોની સ્વામી હારે વાત કરવી હશે, પણ સામે સંતો બેઠા હતા. સ્વામી પણ કદાચ ખુલીને એને જવાબ ન આપી શકે, એટલે સ્વામી પોતાની જગ્યાએથી ઊભા થયા. પ્રમુખ સ્વામી મહારાજ ફોન ઉપર વાત કરતા કરતા બાજુના રૂમમાં જતા રહ્યા. ત્યાં 5-10 મિનિટ ફોન ઉપર વાત ચાલી. વાત પૂરી કરીને પાછા આવ્યા. બધા સંતો જ્યાં બેઠા હતા એની વચ્ચે આવીને પાછા બેસી ગયા અને વાત ચાલુ થઈ. એટલે એક સંતે એવું કહ્યું કે સ્વામી તમે તો સંસ્થાના પ્રમુખ છો, તમે સ્વામી ગુરુ છો, અમે બધા શિષ્ય છીએ. સ્વામી તમે ઊભા થયા અને રૂમમાં ગયા, એને બદલે તમે આમ ઈશારો કરીને આમ કરી દીધું હોત તો અમે બધા ઊભા થઈને જતા રહેત ને. તમારે શું કામ ઊભું થવું જોઈએ? તમે તો ગુરુ છો, તમે આખા પરિવારના વડીલ છો, તમારે થોડુંક આવું કરાય. અને એ વખતે સ્વામીએ બહુ સરસ જવાબ આપ્યો હતો. પ્રમુખ સ્વામીએ એવું કહ્યું કે તમે 8-10 જણા છો અને હું એકલો છું, તમને 8-10 જણાને ખસેડવા એના કરતા હું એકલો ખસી જાઉં તો એમાં શું ખોટું? તમને આટલા બધાને ક્યાં ખસેડવા? આપણે પરિવારની અંદર મેં જેમ નાની વ્યક્તિઓને વાત કરીને એમ મારે વડીલોને કહેવું છે કે તમારો સ્વભાવ બદલો. હવે નવી પેઢી સાથે તાલમેલ તો થશે. તમારે વડીલોએ તમારો સ્વભાવ બદલવાની જરૂર છે. આપણે બધાને આપણા સ્વભાવ પ્રમાણે બદલવામાં 4 વાગે ઉઠો, 5 વાગે ન ઉઠે, આ નવી પેઢી છે. એ બદલો, હવે તમારા સ્વભાવને બદલો. નવી પેઢી સાથે વડીલોએ પણ તાલમેલ કરવો બહુ જરૂરી છે. મારે જેમ જેમ ઉંમર વધતી જાય ને એમ અમુક બાબતો મૂકવી પડે. આપણે અમુક બાબતો મૂકી જ નથી શકતા. અમુક વાતો એવી ચોંટી ગઈ હોય, એવી ચોંટી ગઈ હોય, એવી ચોંટી ગઈ હોય, સાહેબ એ વાતને મૂકી જ ના. હું તો એવું કહું કે ફળ જ્યારે કાચું હોય ત્યારે ડાળ સાથે બરોબર ચોંટેલું હોય, પણ જેમ 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 પાકતું જાય ને એમ એમ ધીમે 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 એ ડાળનો મોહ મૂકતું જાય અને એક સમય આવે કે ખરી જાય. એમ 60 વર્ષ પછી ધીમે 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 ખરવાની તૈયારીઓ કરવાની. પણ હજી અમને પૂછતા નથી. હવે નથી પૂછવું બાપા, હવે હાથમાં માળા લ્યો, તમને હવે નથી પૂછવું. આમાં ઘણા એવા હોય, જોજો અમને તો પૂછવું જ નહીં, અમારી સલાહ લેવા આવ્યા જ નહીં, નથી લેવી. હવે નવી પેઢીને એની રીતે કરવા દો. કેટલાકને ખોટુંય બહુ લાગી જાય, કેટલાક રિહાઈ બહુ જાય, એને મનાવવામાં જ સમય વયો જાય. મુકેશ અંબાણીના દીકરાના લગ્ન હતા, પ્રી વેડિંગ જામનગરમાં. એક ગાયિકા આવી હતી રિહાના, 73 કરોડ રૂપિયા ગાવાના લઈ ગઈ હતી. પણ ત્યાર પછી એક જોક બહુ સરસ ચાલતો હતો સોશિયલ મીડિયામાં કે મુકેશ અંબાણીને ત્યાં લગ્ન હોય ત્યારે રિહાના હોય અને આપણે ત્યાં લગ્ન હોય ત્યારે રિહાણા હોય. તમે જોઈજો, રિહાણું જ હોય. કોક ને કોક ફૂવો ઓલા ખૂણામાં ગયો હોય, માસી આ ખૂણામાં ગઈ હોય, રિહાઈ બધા. રિહાવન બંધ કરો. સાચા અર્થમાં જો જીવનનો આનંદ મેળવવો હોય ને, રિહાવન બંધ કરો. નાની નાની વાતો એક બાજુ મૂકો. કેટલાક એવા છે કે અહીંયા માની લ્યો જાય બહુ ગીર્દી થઈ ગઈ હોય, હાથમાં ડીશ લઈ લીધી હોય અને સ્વયંસેવકની જવાબદારી હોય, એને ક્રાઉડ મેનેજ કરવાનું હોય. એટલે હળવેકથી એમ કહી દે અત્યારે ડીશ એક બાજુ મૂકી દો તો ચોંટી જાય. બોલો, 22માં સમૂહ લગ્ન વખતે આમંત્રણ આપવા જાય તરત એમ કે જાઓ બીજાને બોલાવો, અમને કેવા નહીં આવતા. આપણે કઈ કાં તેથી ડીશ નીચે મુકાવી હતી એમને. તે આવું પકડવાનું છે હારું? સાહેબ, આવી બાબતોને એક બાજુ મૂકીએ તો ખરા અર્થમાં જીવન જીવી શકીશું. છેલ્લી 2 જ મિનિટમાં છેલ્લા સ્વાસ્થ્યની વાત કરું કે આ ચારેય સ્વાસ્થ્ય સારા હોય, મારી પાસે પૈસો હોય,
મારું શરીર સારું હોય, મારા સામાજિક સંબંધો સારા હોય, મારી માનસિક સ્થિતિ સારી હોય, પણ જો મારું આધ્યાત્મિક સ્વાસ્થ્ય સારું નહીં હોય ને, સ્પિરિચ્યુઅલ હેલ્થ, તો પણ હું સ્થિર નહીં રહી શકું. સાહેબ, સૌથી અગત્યનું છે આધ્યાત્મિક સ્વાસ્થ્ય. સમગ્ર જગતની અંદર જે કંઈ પણ ઘટનાઓ ઘટી રહી છે એ પરમ કૃપાળુ પરમાત્માની ઈચ્છાથી બધી જ ઘટના ઘટે છે, એ પણ મારે વિચારવું છે. અને તો મને સ્થિરતા આવશે, મને દુઃખ ઓછું લાગશે. ઘણી વખત પરિવારમાંથી અમુક વ્યક્તિઓની વિદાય થાય, આપણે મહેનત કરીને જે મેળવું હોય આપણી પાસેથી વિધાતા લઈ લે, આવું ઘણીવાર બને. અને ત્યારે જીવનમાં આંચકા લાગે. આવા સમયે મારે વિચારવું જોઈએ કે પરમાત્મા અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કરતા હોય તો એ જે કરતા હશે તે સારા માટે કરતા હશે. એ વિચાર આવે ને તો દુઃખની વચ્ચે પણ મને સ્થિરતા રહે. શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને એવું કહે છે કે અર્જુન, તને પીડા થાય છે, તને દુઃખ થાય છે, કારણ કે તું માત્ર વર્તમાન જ જોવે છે, પણ હું તો ભવિષ્ય પણ જોઈ શકું છું, એટલે ચિંતા કરમાં. એમ ઉપરવાળાને આપણું ભવિષ્ય દેખાય છે. આપણી પાસેથી કદાચ કંઈ લઈ લીધું હોય તો આપણે દુઃખી થઈએ, પણ આપણને ખબર જ નથી કે પરમાત્મા એના કરતા વધારે કદાચ આપણને સારું આપવા માંગતા હોય. આ સ્પિરિચ્યુઅલ હેલ્થ છે, આ આધ્યાત્મિક હેલ્થ છે. એક છેલ્લી વાત કહી અને આપણે વાતને પૂરી કરીએ કે સ્પિરિચ્યુઅલ હેલ્થ કોને કહેવાય, આધ્યાત્મિક સ્વાસ્થ્ય કોને કહેવાય, અને આપણા જીવનની અંદર એ શું ભાગ ભજવે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ફાઇટર પ્લેનના પાયલોટ બનવા માંગતા હતા. જ્યારે ઇન્ડિયન એરફોર્સની જાહેરાત આવી, રિક્રુટમેન્ટ આવી, ભરતી આવી, એમણે એપ્લાય કર્યું, એક પછી એક પરીક્ષાઓ પાસ કરી. છેલ્લા સ્ટેજની અંદર દહેરાદૂન ઇન્ટરવ્યુ આપવા માટે ગયા. 27 વ્યક્તિ હતા, 8 વ્યક્તિને લેવાના હતા. ડોક્ટર કલામનું ઇન્ટરવ્યુ બહુ જ સારું ગયું. એને પૂરો વિશ્વાસ કે પોતે સિલેક્ટ થઈ જશે. ઇન્ટરવ્યુનું રિઝલ્ટ ત્યાં જ જાહેર થયું અને એમાં ડોક્ટર કલામ 9મા ક્રમ ઉપર આવ્યા. 8 વ્યક્તિને લેવાના હતા અને 9મા ક્રમ ઉપર આવ્યા. એમણે બહુ દુઃખ લાગ્યું, આંચકો લાગ્યો કે મેં જે મહેનત કરી હતી, મારી મહેનત પાણીમાં ગઈ, મારી નાવ કાંઠે આવીને ડૂબી ગઈ. ડોક્ટર કલામ ત્યાંથી પછી અમુક દિવસ, 1-2 દિવસ રોકાણા હશે કદાચ ત્યાં, અને ઋષિકેશ ગયા. ઋષિકેશ ગંગાજીમાં સ્નાન કર્યું. ઋષિકેશના કાંઠે સ્વામી શિવાનંદજીનો આશ્રમ, એ શિવાનંદજીના આશ્રમમાં ગયા. શિવાનંદજી આ યુવાનને જોયો, એના ચહેરો વાંચી ગયા. શિવાનંદજીએ પૂછ્યું, ભાઈ કઈ તકલીફ છે? અને ડોક્ટર કલામે પોતાની બધી વાત કરી. એ વખતે શિવાનંદજી એમના આધ્યાત્મિક સ્વાસ્થ્યની વાત કરતા એવું કહે છે કે તમે મહેનત કરી હતી? તો કે હા. દિલથી કરી હતી? તો કે હા. બહુ સારું, તમે ઇન્ટરવ્યુ, તમારા પેપર બધું જ સારું હતું? તો કે હા. અને છતાંય તમારું સિલેક્શન ના થયું? તો કે ના. એ વખતે સ્વામી શિવાનંદજી એવું કહે છે કે ભગવાન પર વિશ્વાસ રાખો. તમે મહેનત કરી છે અને છતાંય તમને પરિણામ નથી મળ્યું, તો ભગવાન તમને આના કરતા કંઈક વધારે સારું આપવા માંગતા હશે. તમને એને માત્ર ફાઇટર પ્લેનના પાયલોટ નહીં બનાવવા હોય, ક્યાંક આગળ લઈ જવા હશે. સાહેબ, 2002ની સાલમાં જ્યારે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના રાષ્ટ્રપતિ બન્યા, એની સોગંદ વિધિ પૂરી થઈ. નિયમ પ્રમાણે આપણી 3 પાંખના વડા એમને મળવા માટે આવ્યા અને આપણી 3 પાંખ, આર્મી, નેવી અને એરફોર્સ, એના વડા સેલ્યુટ મારી અને રાષ્ટ્રપતિની સામે ઉભા હતા. ડોક્ટર કલામ એવું કહે છે કે તે દિવસે મને પેલા ઋષિકેશમાં સ્વામી શિવાનંદજીએ કહેલા એ શબ્દો યાદ આવી ગયા. દહેરાદૂન મને યાદ આવ્યું. જે 8 વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી હતી, એ 8 વ્યક્તિમાં જેનું પહેલું સ્થાન હતું, જે ટોપ પર હતા, એ જ વ્યક્તિ અત્યારે એર માર્શલ તરીકે મારી સામે ઊભા મને સેલ્યુટ મારતા હતા. અને ત્યારે મને એવું થયું કે ભગવાને મને બહુ મોટું આપી દીધું. સાહેબ, આધ્યાત્મિક સ્વાસ્થ્ય છે. જે ઘટના બને એને સ્વીકારી અને આગળ ચાલતા શીખજો. આજના દિવસે તમે બધાએ આટલી શાંતિથી અને આટલા પ્રેમથી આ વાતોને સાંભળી, એ બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. કોઠંબા વિભાગ 24 ગામ લેવવા પાટીદાર વિકાસ પરિષદનો આભાર માનું છું કે એમણે મને અહીંયા